મહીસાગર જિલ્લાની ત્રણેય નગરપાલિકાઓમાં પ્રમુખ પદ માટે આજરોજ લુણાવાડા તાલુકાના વિશ્રામગૃહ ખાતે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી, જેમાં પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકો રઘુભાઈ હુંબલ અને દિવ્યેશભાઈ વર્મા ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે બાલાસિનોર નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી ભાજપે 16 બેઠકો જીતી છે, તો લુણાવાડા નગરપાલિકામાં પણ કુલ 28 બેઠકોમાંથી 16 બેઠકો ભાજપના ફાળે ગઈ છે, જ્યારે સંતરામપુર નગરપાલિકામાં 24 બેઠકોમાંથી 15 બેઠકો પર ભાજપે કબજો જમાવ્યો છે। તો પ્રમુખ પદ માટે લુણાવાડા નગરપાલિકામાં 4 સભ્યોએ દાવેદારી નોંધાવી હતી, તો સંતરામપુર નગરપાલિકામાં 2 સભ્યો અને બાલાસિનોર નગરપાલિકામાં 1 સભ્યએ દાવેદારી નોંધાવી છે, જેને લઈ નિરીક્ષકોએ કોર્પોરેટર સાથે ચર્ચા કરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।